ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 22 ફેબ્રુઆરી અને શનિવાર જીરુની બજારમાં જે ગલ્ફમાં જ્યારે વેપારીઓ ગયા છે ત્યાંથી હજી કોઈ એવા સમાચાર નથી, પણ ખોટી અફવા ચગાવી છે કે વેપારો નથી, ઓછા થયા છે એટલે ઘટાડો થયો છે. પણ ખરેખર તેના રિપોર્ટ ક્યારે સાચા આવશે તેની વાત આપણે કરીએ તો જીરુની બજારનો નરમ હતી. ગલ્ફ ફૂડમાં જીરુના નિકાસ વેપારો આ વર્ષે ઓછા થયા હોવાની વાતો 2 દિવસથી ચાલી રહી છે, જેને કારણે લોકલ બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જીરુના ભાવમાં આજે પણ મણ રૂપિયા સોનો ઘટાડો થયો તો આગામી દિવસોમાં જીરુની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ગલ્ફના વેપારો ઉપર આધાર છે. ગલ્ફમાં ગયેલા નિકાસકારો સોમવાર સુધીમાં પરત આવશે અને ચાસા વેપારીની માહિતી સોમવારે જ મળે તેવી સંભાવના છે. જો વેપારો સારા થયા હશે તો સોમવારે જીરુ વાયદામાં સુધારો આવે તેવી ધારણા છે. જીરુની આવક કાલે નવા જૂના મળે કુલ 17,000 બોરીની થઈ હતી, જેમાં નવું જીરું 4 થી 5,000 બોરી આવી હોવાનો અંદાજ છે. ઊંઝામાં નવા જીરુમાં આજે 2500 બોરીની આવક હતી અને ભાવ 20 કિલોના 2 કિલોમાં બેસ્ટમાં 4,000 થી 4500 અને 4 કિલો હવામાં 3400 થી 3600ના ભાવ હતા. 3 કિલો હવામાં 3600 થી 4,000 હતા. જીરુની ગોંડલમાં નવા કટ્ટા 10,000 બોરીની આવક હતી અને ભાવ 3200 થી 4200 હતા. બેન્ચમાર્ક જીરુ વાયદો ₹60 ઘટી 21,140 સપાટી પર બાંધ્યો હતો. એટલે મિત્રો, આ એક અફવા છે બજારમાં કે વેપારો થયા નથી. ખરેખર હજી કોઈ એના સમાચારો સાચા આવ્યા નથી. સોમવારે જ સાચા સમાચાર આવશે, એટલે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.